અને ક્રિકેટ એસોસિએશનના બીજા એડમિનિસ્ટ્રેટિવ મેટર છોડીને ક્રિકેટ જે આપણા જિલ્લામાં આ ડિસ્ટ્રિક્ટ્સમાં જે ગ્રો કરવાનું છે એ પણ અમારું એક એફર્ટ રહેશે. એના સિવાય એક બહુ મેં પોતે જ આ એક ઘણા સમયથી મેં આ એક ડિમાન્ડ છે કે ઘણા બધા રણજી ટ્રોફી ક્રિકેટર જે હવે રિટાયર થઈ ગયા છે એમને હજુ સુધી મેમ્બર નથી બનાવ્યા. હવે એ બધા જૂના અમુક સિસ્ટમો એક ટ્રેડિશનો એ લાવવા જરૂર છે અને એ ઈચ્છા છે કે આ બોડી જીતીને આવશે તો અમે આ બધું કરી શકીએ. તો ઈચ્છા છે કે ટીમો અમારી સારી કરે. અહીંથી જેટલા પણ ગર્લ્સ બોયઝ છે એ આપણા ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થાય. એ બંને આપ પેરામીટર્સ કે એ બધું ડેટા આપજો તો એનાથી ખ્યાલ આવશે કે ક્રિકેટ અત્યારે આપણે બહુ ઉપર નથી જઈ શક્યા, પરફોર્મન્સીસ ડીપ થયા છે અને એને ફિક્સ કરવા માટે ઘણા બધા એક જરૂરી છે કે નવા લોકો આવે, એક નવું થિંકિંગ આવે, ફ્રેશ થિંકિંગ આવે અને આ ક્રિકેટ લઈ જઈ શકીએ આપણે આગળ. હું કોચ એક માત્ર કોચની વાત નથી કરતો. આ મેનેજમેન્ટ ઉપરથી નીચે સુધી રિસ્પોન્સિબલ છે. જે પ્રમુખ છે કે જે સેક્રેટરીઓ છે કે જે ક્રિકેટ જે ડિસિઝનો લે છે એ બધા રિસ્પોન્સિબલ, સિલેક્ટરો રિસ્પોન્સિબલ. હવે આપ સિલેક્ટર્સ બોડી જો કોણ સિલેક્ટર છે એમના એક્સપિરિયન્સ તમે આપ જોઈ લો અને આ અનુભવી છે એટલે આ બ્રોડ બેઝ કરીને આ લોકોની ઉપયોગ કરવા જોઈએ.